જય હિન્દ દોસ્તો, હું અત્યારે હળવદમાં છું। આ જગ્યાએ આ દ્રશ્ય તમે જુઓ, આ પક્ષીઓની એક જાણે સોસાયટી છે દોસ્તો। એટલા બધા આ જગ્યાએ પક્ષીઘર છે અને પક્ષીઓનો કોલાહલ જે તમે અત્યારે સાંભળી રહ્યા છો ભાઈ। હું તમને પહેલાં આ દ્રશ્ય દેખાડું, આ કોલાહલ તમે સાંભળો। અને સાથે સાથે આ જગ્યાએ લગાડવામાં આવેલા આ પક્ષીઘર તમે જુઓ દોસ્તો। આ જગ્યાએ અલગ અલગ પ્રકારની ઘણી બધી ચકલીઓ આવે, આ જગ્યાએ નોળિયા છે, આ જગ્યાએ સાપ છે, આ જગ્યાએ કાચબાઓ છે, આ જગ્યાએ કોયલ છે, આ જગ્યાએ એવા સરસ મજાના ખિચકોલાઓ પણ છે। આ તમે જુઓ, આ જગ્યાએ ચબૂતરા। આ કાળઝાળ ગરમીમાં એવી સરસ મજાની અહીંયા સેવા કરવામાં આવે છે દોસ્તો। એ જે સેવા કરે છે એમની પણ હું તમને મુલાકાત કરાવીશ, પરંતુ એના પહેલાં આ જે પક્ષીઓની સોસાયટી આ જગ્યાએ ઊભી છે ને એ તમે જુઓ। ખરેખર હું અહીંયા આ બધું જોઈ અને મંત્રમુગ્ધ છું। અને આ જગ્યાએ તમે આવશો ને દોસ્તો તો બેસવાની એવી સરસ મજાની વ્યવસ્થા છે। અને આજુબાજુ તમે જુઓ, એવું સરસ મજાનું વાતાવરણ છે ભાઈ। ટાઢો બોળ આ જગ્યાએ પવન આવે હો, એવી કાળઝાળ ગરમી છે, પણ આપણને ઉનાળામાં ખરેખર આ જગ્યાએ મજા આવે। આ તમે જુઓ, જ્યારે પક્ષીઓ ઘણા બધા જે છે એ એમના આ ઘરમાં આરામ કરી રહ્યા છે। ત્યારબાદ અહીંયા આ ખિચકોલીઓ તમે જુઓ દોસ્તો। આ કુંડાઓ જે છે એ પાણીથી છલોછલ છે। પક્ષીઓ, આ ખિચકોલાઓ પાણી પીવે છે, એમાં નાહી છે। ત્યારબાદ આ દ્રશ્ય ખાસ મારે તમને દેખાડવું તો તમે જુઓ કે અહીંયા એક અતિ જૂનો કૂવો પણ જે છે એ પણ પાણીથી છલોછલ છે। પાણીમાં કાચબાઓ છે, આપ જોઈ શકો છો। અને આ કુંડાઓ તમે જુઓ, જેઓ અહીંયા સેવા કરે છે એમની પણ હું તમને મુલાકાત કરાવીશ। આ કુંડાઓ તમે જુઓ, દિવસમાં તેઓ 2 વાર પાણીથી ભરપૂર ભરે છે અને 1 વાર ફરજિયાત આ કુંડાઓ સાફ કરે છે દોસ્તો। એટલા બધા આ જગ્યાએ પક્ષીઘર લગાવવામાં આવ્યા છે, એવો સરસ મજાનો કલશોર છે કે આપણને એમ લાગે કે ભાઈ આ કાળઝાળ ગરમીમાં ખરેખર આ જગ્યાએ આ જે સેવા થઈ રહી છે એ વંદનને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે। આપ જોઈ શકો છો, ટાઢું બોળ અહીંનું વાતાવરણ અને આ પક્ષીઓની જે ચિંતા અહીંયા કરવામાં આવે છે ભાઈ, કેટલાય વર્ષથી। વાહ ભાઈ વાહ, આ કલશોર તમે ખાલી સાંભળો।